નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 5મું સજીવનો પાયાનો એકમ એટલે કે કોષ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચર્સની જો વાત કરીએ તો કોષ શબ્દ સૌપ્રથમ રોબર્ટ હુક દ્વારા ઉપયોગમાં લેવાયો ત્યાંથી લઈ કોષની અગત્યની બાબત એ કોષના આધારે સજીવો એક કોષી હોય, બહુકોષી હોય, ઉપરાંત કોષના મહત્વના ઘટકો કોષરસ પટલ, કોષ દિવાલ અને ખાસ અગત્યનો ભાગ કોષ કેન્દ્ર કે જેના વિશેનો અભ્યાસ આપણે અગાઉના લેક્ચરમાં કર્યો. તો કોષ કેન્દ્ર વિશે થોડું રિવાઇઝ કરી લઈએ, ત્યારબાદ આપણે કોષ રસ વિશેની માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણને વાત કરી હતી પ્રથમ પેરેગ્રાફની અંદર કે જ્યારે તમે ડુંગળીની છાલનું અવલોકન કર્યું તે સમયે તમે આયોડિનનું દ્રાવણ છે એ ડુંગળીની છાલ ઉપર એક ટીપું મૂક્યું હતું. શા માટે? તો કે એનાથી કોષનો ચોક્કસ આછો ઘાટો પ્રકારનો રંગ જોવા મળે, જેથી કોષના જુદા જુદા ભાગો છે ને એ આપણે સરળતાથી જોઈ શકીએ. બરાબર. પછી બીજા પેરેગ્રાફની અંદર આપણે એ જોયું કે આયોડિન ના દ્રાવણની જેમ જ તમને ઉપયોગી સાબિત થઈ શકે એવા અન્ય બે દ્રવ્ય સેફ્રેનિનનું દ્રાવણ અને મિથિલિન બ્લ્યુનું દ્રાવણ. બરાબર. ત્યારબાદ ડુંગળીના કોષોને અવલોકિત કર્યા પછી આપણને આપણા શરીરના કોષોને અવલોકિત કરવા માટે કીધું. તો પ્રવૃત્તિ નંબર 5.7ની અંદર આપણે જોયું કે આપણને ગાલના કોષનું અવલોકન કરવા માટેનું કીધું છે. તો આ ગાલના કોષ કેવા દેખાય છે? તો એની સિમ્પલ ઇમેજીસ મેં તમને કીધેલું કે ગૂગલ ઉપરથી તમને મળશે, એ ખાસ દોરવાની છે. બરાબર. તમે દોરેલી હશે, હવે તમને ખ્યાલ આવી ગયો છે ગાલના કોષ કેવા દેખાય છે. આપણને આખી પદ્ધતિ પણ કીધેલી છે કે માઇક્રોસ્કોપમાં તમે ગાલના કોષ જોતા હોય તો કઈ રીતે જોઈ શકશો. બરાબર. આગળ આપણને હવે મૂળ વાત ઉપર લઈ આવે છે કે ગાલના જે કોષ છે એના મધ્યની નજીકમાં તમને ગોળાકાર કે અંડાકાર રચના જોવા મળશે. તો એ ગોળાકાર કે અંડાકાર રચના જે જોવા મળે કોષના મધ્યની નજીકમાં, તો એ જે રચના છે એનું નામ છે કોષ કેન્દ્ર. બરાબર. કોષ કેન્દ્ર જે છે એ દ્વિસ્તરીય એટલે કે બે પડ વાળું આવરણ ધરાવે છે. બરાબર. કોષ કેન્દ્ર જે છે એ બે પડ વાળું આવરણ ધરાવે છે. અને એ જે કોષ કેન્દ્રની ફરતેનું આવરણ છે ને કોષ કેન્દ્ર પટલ કીધું હતું, જેમાં છિદ્રો આવેલા છે અને છિદ્રો દ્વારા દ્રવ્યોનું વહન થઈ શકે છે. ત્યાર પછીના પેરેગ્રાફની અંદર ખાસ મહત્વની માહિતી લખેલી હતી, જે હાલમાં તમારી ડિસ્પ્લે ઉપર દેખાઈ રહ્યો છે. એ પેરેગ્રાફની વાત કરું છું
કે કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા હોય. આ રંગસૂત્રો ક્યારે નિહાળી શકાય? તો કે કોષ વિભાજન થતું હોય એ દરમિયાન સળિયા જેવા રંગસૂત્ર જોવા મળે. રંગસૂત્રો પાસે આનુવંશિકતાની માહિતી હોય. કયા સ્વરૂપમાં આનુવંશિકતાની માહિતી હોય? તો કે ડીએનએ ના સ્વરૂપમાં. ડીએનએ નું પૂરું નામ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ત્યાર પછી ડીએનએ અને પ્રોટીનથી શું બને છે? અથવા તો રંગસૂત્ર શેના બનેલા છે? તો કે રંગસૂત્ર બનેલા છે ડીએનએ અને પ્રોટીનના. પછી તો કે ડીએનએ નો કાર્યકારી ટુકડો એટલે જનીન. બરાબર. જ્યારે કોષ વિભાજન ન થતું હોય ત્યારે શા માટે રંગસૂત્ર ન દેખાય? તો કે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય હોય. કોષ વિભાજન ન થતું હોય ત્યારે. જ્યારે કોષ વિભાજન થાય ત્યારે જ રંગસૂત્રીય દ્રવ્યમાંથી રંગસૂત્રોનું નિર્માણ થતું હોય છે. બરાબર. પછી તમને એક સાયકલ યાદ રાખવાની કીધેલી કે સૌ પ્રથમ કોષ, ત્યારબાદ કોષ કેન્દ્ર પછી રંગસૂત્ર પછી ડીએનએ પછી જનીન. બરાબર. એ ખાસ મહત્વની છે, યાદ રાખજો ખાસ. બરાબર. ત્યાર પછીના પેરેગ્રાફમાં કોષીય પ્રજનનની વાત કરી હતી કે કોષીય પ્રજનન એટલે એક કોષનું વિભાજન થાય ને 2 કોષ બને, એ કોષીય પ્રજનન. બરાબર. પછી આગળ વાત કરી આપણને કે કેટલાક કોષ એવા હોય કે જેની અંદર કોષ કેન્દ્રની દિવાલ એટલે કે કોષ કેન્દ્ર પટલ છે એની ગેરહાજરી હોય. તો એવા જે કોષ હોય કે જેમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય એને કહેવાય આદિ કોષ કેન્દ્રી. આદિ કોષ કેન્દ્રી. બરાબર. પછી એવા કોષ કે જેમાં કોષ કેન્દ્ર પટલ હોય તો એવા કોષને કહેવાય સુકોષ કેન્દ્રી. યુકેરિયોટ્સ એટલે કે સુકોષ કેન્દ્રી. બરાબર. પછી આગળ આપણને એવી વાત કરી કે જે આદિકોષ કેન્દ્રી કોષ હોય ને એમાં અંગિકાઓ પણ ન હોય. તો એના કાર્ય કોણ કરશે? તો કે એના કાર્યો છે એ આયોજિત રીતે કોષ રસ દ્વારા થતા હોય છે. બરાબર. અહીંયા હવે જે પેરેગ્રાફ તમારી ડિસ્પ્લે ઉપર દેખાય છે એમાં વાત કરી છે કે જો આદિકોષ કેન્દ્રી કોષ હોય તો એમાં અંગિકા ન હોય. ચાલો આ બાબત આપણે યાદ રાખી. પણ તો અંગિકા નથી તો કોષમાં અંગિકા તો જુદા જુદા કાર્ય કરતી હોય તો હવે એ કાર્ય કરશે કોણ? તો કે એના કોષ રસીય ભાગ એટલે કે કોષ રસ. આવું કોઈ ઉદાહરણ છે? તો કે હા. પ્રકાશ સંશ્લેષણ કરી શકતા બેક્ટેરિયા કે જે આદિકોષ કેન્દ્રી છે એ બેક્ટેરિયાને ક્લોરોફિલની જરૂર પડે કારણ કે પ્રકાશ સંશ્લેષણ કરી શકે એવા બેક્ટેરિયા છે. તો એમાં ક્લોરોફિલ ક્યાંથી આવશે? તો કે એમાં તો અંગિકા છે જ નહીં તો ક્લોરોફિલ ક્યાં હોય? તો કે કોષરસ પટલ જે છે એમાં પુટ્ટિકાના સ્વરૂપમાં એટલે કે નાના નાના ઈંડાઓ જેવા સ્વરૂપમાં અથવા તો કોથળીઓ જેવા સ્વરૂપમાં હોય છે. પણ જો કોષ સુકોષ કેન્દ્રી હોય તો એટલે કે એનું કોષ કેન્દ્ર છે ને સ્પષ્ટ દિવાલ એટલે કે કોષ કેન્દ્ર પટલ ધરાવતું હોય તો કે એને તો રંજક કણ નામની અંગિકા હોય એની અંદર હરિત કણ એટલે કે ક્લોરોફિલ જોવા મળે છે. બરાબર. આટલી ચર્ચા આપણે કોષ કેન્દ્ર વિશે કરી. ત્યારબાદ તમને એક વર્ક ફરી પાછું આપ્યું હતું. એ વર્કની અંદર મેં તમને કીધેલું કે વ્યવસ્થિત રીતે તમે બધા આજે
આદિ કોષ કેન્દ્રીય કોષ દેખાય છે એની આકૃતિ દોરશો, કારણ કે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય છે. 2 માર્કના પ્રશ્ન તરીકે આદિ કોષ કેન્દ્રીય કોષની આકૃતિ દોરો, આવું પૂછી શકાય. બરાબર. અને શોર્ટ ક્વેશ્ચન માટે એક અગત્યની વાત કરી દઉં વિદ્યાર્થી મિત્રો, શોર્ટ ક્વેશ્ચન ઇઝી જ હોય છે, પણ શોર્ટ ક્વેશ્ચન પણ આપણે તમને જે PDF મોકલીએ છીએ અથવા જે ક્લાસ વર્ક લખાવીએ છીએ એમાંથી જ શોર્ટ ક્વેશ્ચન પૂછાય આવું બિલકુલ જરૂરી નથી. બરાબર. શોર્ટ ક્વેશ્ચનની આશા ન રાખતા. શોર્ટ ક્વેશ્ચન એટલે કે ટૂંકા પ્રશ્નો જે 1 માર્કના હોય છે. 2 માર્કનો તો અમુક પ્રશ્ન જ એવો હોય કે જે તમને આપેલા મટીરિયલમાંથી નહીં પણ સહેલો પ્રશ્ન હોય ને મટીરિયલ બહારનો હોય, તમને આવડી જાય એવો જ પ્રશ્ન હોય. બરાબર. પણ શોર્ટ ક્વેશ્ચન છે એ ખાસ તમારી ઇન્ટેલિજન્સી ઉપર ડિપેન્ડેન્ટ છે કે તમે કેટલા શાર્પનેસ ધરાવો છો. બરાબર. એટલે ક્લાસ વર્કમાંથી અને મટીરિયલમાંથી પણ શોર્ટ ક્વેશ્ચન હોય છે, પણ અમુક શોર્ટ ક્વેશ્ચન એવા પણ હોય છે કે જે ક્લાસ વર્ક કે મટીરિયલમાં ન આપેલા હોય પણ પાઠ્યપુસ્તકમાં હોય, જેથી શિક્ષકોને ખ્યાલ આવી શકે કે તમે પાઠ્યપુસ્તક કેટલું રીડ કરો છો. બરાબર. ચાલો, આવડી જાય એવા જ હોય છે શોર્ટ ક્વેશ્ચન પણ. બરાબર. એટલે એ કઈ ચિંતાનો પ્રશ્ન નથી. આદિ કોષ કેન્દ્રીય કોષની આકૃતિ દોરાઈ જાય પછી હવે આપણે કોષના અગત્યના ભાગ એટલે કે કોષ રસ વિશે માહિતી મેળવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, માની લ્યો કે જો આ એક ભાગ છે, આ કોષ રસ પટલ છે. આ શું છે? કોષ રસ પટલ. બરાબર. હવે અહીંયા આ વચ્ચેનો ભાગ ઘાટો કરી નાખી આ જે ભાગ ઘાટો થઈ ગયો, બરાબર, એ ભાગ થઈ ગયો તમારું કોષ કેન્દ્ર. હવે આ કોષરસ પટલ એટલે બહારની પાતળી જે દિવાલ લઈએ આ કોષ કેન્દ્ર. હવે તમે જુઓ ને તો આ વચ્ચેનો જે વિસ્તાર ખાલી રહ્યો, દેખાઈ ગયો વચ્ચેનો વિસ્તાર વિદ્યાર્થી મિત્રો? તો એ વચ્ચેનો વિસ્તાર જે ખાલી રહ્યો ને એ વિસ્તારની અંદર એક પ્રવાહી દ્રવ્ય આવેલું હોય. આ વિસ્તારમાં પ્રવાહી દ્રવ્ય આવેલું હશે. તો એ વિસ્તારમાં આવેલું પ્રવાહી દ્રવ્ય એટલે કોષ રસ. તો તમને એમ થાય કે સર આ આટલા અમથા પ્રવાહી દ્રવ્ય માટે થઈ અને એટલી બધી વધારે ચર્ચા કરવાની આવશ્યકતા શું છે? બરાબર ને? તો આજે વિદ્યાર્થી મિત્રો પ્રવાહી છે કે જેને આપણે કોષ રસ નામ આપ્યું, બરાબર, એ કોષ રસ છે ને એમાં કોષની જુદી જુદી અંગિકાઓ આવેલી છે. કોષની જેટલી અંગિકાઓ છે ને એ આ કોષ રસ નામનું જે પ્રવાહી માધ્યમ છે ને એની અંદર આવેલી છે. એટલે કોષરસ વિશે આપણે માહિતી મેળવવાના છીએ. બરાબર? એક ઉદાહરણ લઈ લે, દાખલા તરીકે કે કોષ છે એની રચના કેવી? તો કે સ્વિમિંગ પુલ લ્યો એના જેવી. કઈ રીતે સ્વિમિંગ પુલ જેવી? સ્વિમિંગ પુલની જે આમ ફરતી દિવાલ લઈને એ થઈ જાય કોષરસ પટલ. કોષરસ પટલ વિશે ખ્યાલ આવી ગયો. હવે તો કે સ્વિમિંગ પુલમાં જેટલું પાણી રહ્યું ને એ બધું પાણી થઈ જાય તમારા માટે કોષ રસ.
બરાબર. અને એમાં જો 20-25 માણસો જુદી જુદી જગ્યાએ નાતા હોય, બરાબર, તો આ સ્વિમિંગ કરતા હોય XYZ, તો એ 20-25 માણસો રહ્યા ને એ બધા થઈ ગયા કોષની અંગિકા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, કોષનું આયોજન બસ આ જ પ્રકારનું હોય. કોષરસ પટલ હોય, કોષરસ હોય, અને કોષરસ જે પ્રવાહી રહ્યું ને એની અંદર જુદી જુદી અંગિકા આવેલી હોય. અંગિકાની પોતાની દિવાલ સ્પષ્ટ હોય. બરાબર. એટલે તમને અંગિકા છે ને એ કોષરસમાં સ્પષ્ટ રીતે દેખાય. જો અંગિકાને પોતાની દિવાલ જ ન હોય તો એ પછી કોષરસ હારે ભળી જાય, આપણને દેખાય નહીં. પણ અંગિકાઓને પણ પોતાની સ્પષ્ટ દિવાલ હોય, જેથી કરીને શું થાય કે અંગિકાઓ જે છે ને એ કોષરસ સાથે ભળી જતી નથી, આપણને અલગ દેખાય છે. તો એ બધી જુદી જુદી અંગિકાઓ રહે. બરાબર. એ અંગિકાઓ આપણને દેખાશે કોષરસમાં. એટલે કોષરસ એટલે મહત્વનું છે કે બધી અંગિકાઓને ધરાવે છે. બધી અંગિકાઓ એ કોષરસમાં જ આવેલી છે. બરાબર. તો જોઈએ આપણે કોષરસ સાયટોપ્લાઝમા. જ્યારે આપણે ડુંગળીની છાલ તેમજ માનવના ગાલના અંદરના કોષોનું હંગામી આસ્થાપન જોયું. આપણે જે આખી સ્લાઇડ તૈયાર કરી એને આસ્થાપન કહેવાય. બરોબર. હંગામી હોય એટલે કે આપણે નિરીક્ષણ કરી લઈએ પછી સ્લાઇડ આપણે જવા દેવાની હોય. બરાબર. કાયમી ન હોય. કાયમી ન હોય તો એને કેવું કહેવાય? હંગામી. હંગામી આસ્થાપન જોયું ત્યારે આપણે એવું જોયું કે પ્રત્યેક કોષનો મોટો પ્રદેશ કોષરસ પટલ દ્વારા આવરિત હતો. આ પ્રદેશ ખૂબ આછું અભિરંજન ધરાવે છે. એટલે કે તમે જે આયોડીન, સેફ્રેનિન કે મિથિલિન બ્લુ છે એનું ટીપું મૂકતા હતા તો એના લીધે એવો જે ભાગ તમને જોવા મળે કે જે સૌથી આછો હોય. એ બધોય ભાગ કોનો હોય? તો કે સૌથી આછો જે ભાગ જોવા મળે છે એ બધોય ભાગ કોષરસનો હોય. સૌથી આછો જે ભાગ જોવા મળે છે એ ભાગ હોય કોષરસનો. અને કોષરસ પૂરો થાય પછીની એક ઘાટી દિવાલ હોય, એ દિવાલને કહેવાય કોષરસ પટલ. બરાબર. તો કોષનો મોટા ભાગનો વિસ્તાર કોષરસ પટલ દ્વારા આવરિત હોય. આ પ્રદેશને અભિરંજિત કરવામાં આવે તો એકદમ આછો રંગ જોવા મળતો હોય. બરાબર. તો એ કોષરસ પટલની અંદર જેટલો પણ ભાગ આવેલો છે એ ભાગને કહેવાય છે કોષરસ. એક રસપ્રદ વાત એ પણ કરી દઉં મિત્રો કે આ કોષરસ જે છે ને, બરાબર, મેં તમને એમ કીધું કે સ્વિમિંગ પુલના પાણીની જેમ છે. એટલે કે કોષમાં મોટા ભાગનો કોષરસ જ હોય. બરાબર. કોષની જે અગત્યની ખાસ અંગિકા રહી ને કોષ કેન્દ્ર, એ પણ કોષરસમાં તરતી જ હોય. એટલે કે કોષ કેન્દ્ર પણ કોષરસની અંદર જ આવેલું છે. બરાબર. કોષનો મોટા ભાગનો જથ્થો એટલે કોષરસ જ. સ્વિમિંગ પુલ તમે જોવો તો એમાં તમને બધાયથી વધારે શું દેખાય? તો સાવ સિમ્પલ આન્સર છે કે એમાં બધાયથી વધારે પાણી જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. બરાબર ને? અને ફરતી દિવાલ હોય તો એ ફરતી દિવાલ એટલે કોષરસ પટલ ને પાણી જે બધું દેખાય છે એ કોષરસ. કોષરસ એ કોષરસ પટલની અંદર આવેલ તરલ પ્રવાહી છે. તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ પણ ધરાવે
છે. જો આવી ગયું કે કોષરસ છે એ કોષરસ પટલની અંદર આવેલું પ્રવાહી છે. આ પહેલી બાબત. બીજી બાબત કે તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ પણ ધરાવે છે. એટલે કે કોષરસમાં જુદી જુદી કોષીય અંગિકાઓ આવેલી હોય છે. અચ્છા, આ અંગિકાઓ શું કરે છે? તો એના વિશે પણ માહિતી આપેલી છે કે આ પ્રત્યેક અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. એટલે કે દરેક અંગિકા કોષ માટે ચોક્કસ કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, ફોર એક્ઝામ્પલ, કોઈ કોષની અંદર 7 અંગિકાઓ છે તો એ 7 અંગિકાઓ પોતાનું ચોક્કસ કાર્ય કરતી હોય. માણસ જેવું નથી ઓલરાઉન્ડર કે જે કામ સોંપો એ ના જ નહીં, હા થઈ જશે, આવડતું હોય તો પણ ભલે ને ન આવડતું હોય તો પણ ભલે. કોષમાં આવેલી અંગિકાઓ છે એનું એકદમ આયોજનબદ્ધ અને ચોક્કસ કાર્ય હોય અને એની પોતાના કાર્યમાં એકદમ નિપુણતા હોય. એ કાર્ય અંગિકા દ્વારા થાય એટલે એમાં કોઈ કચાશ કે કોઈ ખામી ન રહી જાય. બરાબર? પણ એ બધી તો અન્ય વાત છે. આપણે જો અભ્યાસક્રમ પ્રમાણે આપણે કોષરસની મુખ્ય વાત કરીએ તો કોષરસમાં કોષીય અંગિકાઓ આવેલી હોય છે અને એ અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ એટલે કે ચોક્કસ પોતપોતાનું કાર્ય કરે છે. કોષીય અંગિકાઓ પણ પટલો દ્વારા આવૃત હોય છે. પટલ એટલે પડદો. બરાબર? તો કોષીય અંગિકાઓ છે એને પડદો એટલે કે દિવાલ. કોષીય અંગિકાઓને પણ દિવાલ હોય છે. પણ સુકોષ કેન્દ્રી કોષ હોય તો જ આવું હોય. એટલે આગળ તમને વાત કરી છે કે પરંતુ આદિકોષ કેન્દ્રીય કોષમાં સ્પષ્ટ કેન્દ્રીય પ્રદેશ તેમજ કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. જો કોષ આદિકોષ કેન્દ્રીય હોય તો તેમાં કોષ કેન્દ્રીય પટલ અને કોષીય અંગિકાની ગેરહાજરી જોવા મળે છે. એટલે કે સ્પષ્ટ કોષીય અંગિકાઓ જોવા મળતી નથી અને સ્પષ્ટ કોષ કેન્દ્ર પણ જોવા મળતું નથી. તો આ અંગિકાઓના કાર્ય કોના દ્વારા થતા હશે? તો કે અંગિકાઓના કાર્ય એ કોષરસ દ્વારા થતા હોય છે. પણ ખાસ યાદ રાખજો કે આદિકોષ કેન્દ્રીય કોષ હોય તેમાં. બરાબર? જો સુકોષ કેન્દ્રીય કોષ હોય તો આપણને એવું કીધું છે કે બીજી તરફ સુકોષ કેન્દ્રીય કોષો કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકા ધરાવે છે. એટલે કે દિવાલ ધરાવતી, પડદો ધરાવતી, મતલબ કે પટલીય કોષીય અંગિકાઓ ધરાવે છે. એટલે કે સુકોષ કેન્દ્રી કોષ હોય તો આપણને અંગિકાઓ સ્પષ્ટ જોવા મળે. તો આ એક તફાવત ખાસ યાદ રાખી લેવાય વિદ્યાર્થી મિત્રો કે આદિકોષ કેન્દ્રીય હોય તો એમાં કોષ કેન્દ્રનો વિસ્તાર સ્પષ્ટ ન હોય. સુકોષ કેન્દ્રી હોય તો તેમાં કોષ કેન્દ્રનો વિસ્તાર સ્પષ્ટ હોય. આદિકોષ કેન્દ્રી હોય તો તેમાં કોષીય અંગિકાઓની ગેરહાજરી હોય. સુકોષ કેન્દ્રી હોય તો તેમાં કોષીય અંગિકાઓ આવેલી હોય. આદિકોષ કેન્દ્રી છે
તો એમાં દરેક કાર્યો કોષ રસના માધ્યમથી થતા હોય. સુકોષ કેન્દ્રી હોય તો સુકોષ કેન્દ્રીમાં દરેક કાર્યો ચોક્કસ અંગિકા દ્વારા થતા હોય. બરાબર. આગળ પટલ એટલે કે પડદો અથવા દિવાલ. દિવાલનું મહત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. તમે ધોરણ 8ની અંદર એક બાબત શીખી ગયા છો વિદ્યાર્થી મિત્રો કે વાયરસ છે એને સજીવ અને નિર્જીવને જોડતી કડી ગણવામાં આવે છે. વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી ગણવામાં આવે છે. શા માટે? વાય. કારણ કે વાયરસ જ્યાં સુધી પર્યાવરણમાં રહે છે ત્યાં સુધી સજીવના કોઈ પણ લક્ષણો દર્શાવતો નથી. પણ જેવો પર્યાવરણમાંથી કોઈ સજીવના શરીરમાં દાખલ થાય અને સજીવના શરીરમાં વાયરસને જો અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થાય તો વાયરસ પોતાનું ગુણન કરે છે. ગુણન કરે છે એટલે કે વાયરસમાં રહેલા કોષ હોય એનું વિભાજન થાય, વધતા જાય. 1 ના 2, 2 ના 4 એટલે વાયરસની સંખ્યા વધતી જાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હાલમાં જે મહામારી ચાલી રહી છે એની પાછળ જવાબદાર કોરોના વાયરસની સંખ્યા પણ આ જ રીતે વધી રહી છે. જેમ જેમ એક મનુષ્યમાંથી બીજાને ચેપ લાગે એટલે એ મનુષ્યના શરીરમાં નવા નવા કોરોના વાયરસ છે બનતા જાય અને કોરોના વાયરસની સંખ્યા શરીરમાં વધવાને કારણે વ્યક્તિ છે એ શ્વાસ ન લઈ શકવો, સતત ઉધરસ આવવી એ પ્રકારના ગંભીર લક્ષણોમાં પટકાય છે. બરાબર. તો આપણે મૂળ આપણી ટેક્સ્ટબુક ઉપર આવીએ તો વાયરસ પણ કોઈ પણ પ્રકારના પટલ એટલે કે દિવાલ કે પડદા ધરાવતા નથી. તો એના લીધે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ખાસ જીવ વિજ્ઞાનમાં કોષમાં દિવાલનું શું મહત્વ છે એ બાબતને તમે જાણી લો કે આ જે દિવાલ છે એ શા માટે મહત્વની છે. બરાબર કે ભાઈ કોષ કેન્દ્રની ફરતે દિવાલ ન હોય એટલે કે કોષ કેન્દ્ર પટલ ન હોય તો શું ફરક પડી શકે એના વિશે તમને બહુ જ ટૂંકી ને ટચ પણ એકદમ સરસ વાત કીધી છે કે પટલ નથી ધરાવતા તેથી તેઓ જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. પટલ ન હોવાને કારણે તેઓ જો પર્યાવરણમાં હોય તો જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. પણ જો તેઓ જીવંત શરીરમાં દાખલ થાય અને જીવંત શરીરની કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એમાંથી જો એ ઉર્જા મેળવી લે તો તેઓ જીવંત લાક્ષણિકતા દર્શાવે છે. બરાબર. તેથી તેઓ ત્યાં જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી કે જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં દાખલ થઈ અને કોષની યાંત્રિકી દ્વારા પોતાનું ગુણન ન કરી લે. કોષની યાંત્રિકી દ્વારા એટલે કે સજીવના શરીરના કોષમાં દાખલ થાય, કોષમાંથી ઉર્જા મેળવે અને ઉર્જા મેળવીને પોતાની સંખ્યા વધારતા જાય. એટલા માટે જ તો વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કોષ રસ વિશે આટલી જ ચર્ચા કરવાની હતી. બરાબર. આશા છે કે તમે કોષ રસ વિશે શીખવા માટે આતુર હશો. 3 વખત એને વ્યવસ્થિત રફબુકમાં લખી પણ નાખશો. હવે
ફરી પાછું તમારે પેજ નંબર 63 ઉપર કામ આવી ગયું છે, તમારી ક્લાસ વર્કનું કામ આવી ગયું છે. બરાબર. ક્લાસ વર્કનું શું કામ છે તો કે ક્લાસ વર્કમાં ટાઇટલ લખવાનું છે. ક્લાસ વર્ક કયો કે ફેરબુક કયો, આપણી બે એક જ બુક છે, બીજી કોઈ બુક જ નથી. બરાબર. એટલે હવે આ પ્રશ્ન ન આવે ખાસ કે પેજ નંબર 63 પરના પ્રશ્નો. આમાં પ્રશ્ન નંબર 1, નીચે આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત આપેલ છે, તેમાં રહેલ ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, બંનેમાં જે પહેલો મુદ્દો આપ્યો છે એ કમ્પ્લીટ છે. આદિ કોષ કેન્દ્રીય તો કે કદ સામાન્યતઃ નાનું, સુકોષ કેન્દ્રીય કદ સામાન્યતઃ મોટું. જે માપ આપ્યા છે કાઉન્સની અંદર એ યાદ રાખવાના નથી. 1 થી 10 માઇક્રોમીટર અને 5 થી 100 માઇક્રોમીટર બંને કોષના કદ આપેલા છે કે કદ કેવડું હોય એ યાદ રાખવાના નથી. એ કાઉન્સ કાઢી નાખજો. ખાલી આટલું જ લખવાનું થશે, કદ સામાન્યતઃ નાનું, કદ સામાન્યતઃ મોટું. હવે પહેલી જ ખાલી જગ્યા આવે છે આદિ કોષ કેન્દ્રીય કોષમાં. પોઈન્ટ નંબર 2, કોષ કેન્દ્રીય પ્રદેશ. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે આદિ કોષ કેન્દ્રીય કોષ છે, એનો કોષ કેન્દ્રીય પ્રદેશ કેવો હોય તો કે એનો કોષ કેન્દ્રીય પ્રદેશ હોય અસ્પષ્ટ. તો પેલી જે ખાલી જગ્યા છે બીજામાં, એમાં અસ્પષ્ટ આવશે, અસ્પષ્ટ અને પછી પાછી ખાલી જગ્યા છે. અને પછી આગળ વાંચો તો ખબર પડે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો એ ઓળખાય છે શેના તરીકે? તો એ બીજી ખાલી જગ્યામાં શબ્દ આવશે ન્યુક્લિયોઇડ. ન્યુક્લિયોઇડ. બરાબર. તો બે થઈ ગઈ ખાલી જગ્યા. બીજામાં અસ્પષ્ટ અને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય છે. બરાબર. પછી ત્રીજી એમાં ખાલી જગ્યા જ નથી. ત્રીજા પોઈન્ટમાં આપણને કહી જ દીધું છે આદિકોષ કેન્દ્રીય હોય તો એમાં રંગસૂત્ર એકલ હોય, સુકોષ કેન્દ્રીય હોય તો એમાં રંગસૂત્ર 1 કરતા વધારે હોય. ચોથામાં આદિકોષ કેન્દ્રીયમાં ખાલી જગ્યા છે જ નહીં, પણ સુકોષ કેન્દ્રીયમાં ખાલી જગ્યા છે. તો ત્યાં શું આવશે? તો ખાલી જગ્યામાં શું આવશે એ બોલું છું, સાંભળજો ધ્યાનપૂર્વક. પટલીય અંગિકાઓની હાજરી. અહીંયા તમારો તફાવત પૂરો થઈ જશે. તમારે આ તફાવત તમારા પ્રશ્ન તરીકે પૂછ્યો છે, ખાલી જગ્યા પૂરો. એટલે તમારે જે રીતે હાલમાં તમને પાઠ્યપુસ્તકમાં આપ્યો છે એ જ રીતે લખવાનો રહેશે. પણ પાઠ્યપુસ્તકમાં ખાલી જગ્યા આપેલી છે, તમે ત્યાં ખાલી જગ્યા નહીં ચિતરી નાખતા. ખાલી જગ્યામાં શું લખવાનું છે એ મેં તમને કીધું છે એ લખજો. બરાબર. અને જેવો તમારી ફેરબુકમાં તફાવત લખાઈ જાય એટલે તમે 2 વખત તમારી રફ બુકમાં પણ તફાવત લખી નાખજો. આ તફાવત તમારો 2 માર્ક તરીકેનો IMP પ્રશ્ન છે. ઓકે, તો ખાસ વ્યવસ્થિત લખી નાખજો. તમારો 2 માર્કનો અગત્યનો પ્રશ્ન એટલે કે તફાવત. બરાબર. ક્લાસ વર્કમાં એટલે કે ફેરબુકમાં ખાસ લખી નાખજો. હવે આપણે કોષના મહત્વના ઘટક કોષરસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર, કોષરસ ચારેય વિશે શીખી ગયા. બરાબર. હવે આપણે કોષરસમાં આવેલી જુદી જુદી અંગિકાઓ અને એ અંગિકાઓના કાર્ય વિશે શીખવાના છીએ. પણ અગાઉથી સ્પષ્ટતા કરી દઉં કે તમારે બધી અંગિકાઓ વિશે શીખવાનું છે, પણ બધી અંગિકાઓ વિશે યાદ રાખવાનું નથી. યાદ રાખવાનું કેટલી અંગિકાઓ વિશે થશે એ હું તમને મટીરિયલમાં મોકલી આપીશ. ચાલો
કોષ રસ વિશે વ્યવસ્થિત 3 વખત રફબુકમાં લખી નાખજો. પેજ નંબર 63 પર જે પ્રશ્ન આપેલો છે એ ક્લાસ વર્ક એટલે કે ફેરબુકમાં લખી નાખજો, ઉપરાંત 2 વખત રફબુકમાં પણ લખી નાખજો. આપણે નેક્સ્ટ લેક્ચરથી કોષીય અંગિકાઓ વિશેના અભ્યાસની શરૂઆત કરીશું. ત્યાં સુધીમાં જે અગત્યની બાબતો શીખ્યા, કોષરસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને કોષરસ, એના વિશેનો ખ્યાલ સ્પષ્ટ કરી લેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.